સરકાર પણ આઈસીએમઆર અને આપણી જે પણ કોઈ સંસ્થાઓ છે બધી સંસ્થાઓ ખૂબ નજર રાખી રહી હતી અને એના માટેની જરૂરી વ્યવસ્થાઓ કરવાની સૂચનાઓ પણ આપી છે. આદરણીય નડ્ડાજી પણ આ બાબતે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ વિષયમાં પહેલેથી જ સૂચનાઓ આપી રાખી છે, જેથી કરી અને જે આ વાયરસ છે HMPV એ વાયરસનું આગમન થાય તો એ સમયે ઝડપથી આપણે એની સારવાર કરી શકીએ. અને આપની પણ વિનંતી છે કે આ જે HMPV વાયરસ છે, ચાઇનાથી કંઈ આપણને સમાચાર નથી મળ્યા, ચાઇનાના ન્યૂઝ આવી રહ્યા છે કે ત્યાં વધારે પ્રમાણમાં છે, પરંતુ ગુજરાતની અંદર આ પહેલો કેસ ડિટેક્ટ થયો છે અને એ પણ 2 માસની બાળકીમાં. ડૂઝ એન્ડ ડોન્ટ આ બંને વિષયો સાથેની એક માર્ગદર્શિકા પણ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે. એટલે આ સાવધાની સ્વરૂપે છે, આ ચિંતા કરવાનો વિષય નથી, પરંતુ સાવધાની સ્વરૂપે દરેક વ્યક્તિ આનું ધ્યાન રાખે તો ક્યાંય કદાચ થોડા ઘણા પણ કેસ ડિટેક્ટ થાય ભવિષ્યમાં તો એમાં હેવોક ના ફેલાય અને એનું સંક્રમણ ના વધે. સર, આ જે પ્રકારે કેસ એક જાણવા મળ્યો છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ટુરિસ્ટને લઈને કોઈ સ્ક્રીનિંગ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવશે? એની ઇન્ટેન્સિટી કેટલી છે એના આધારે વખતો વખત નિર્ણય લેવાતા હોય છે. કેવા પ્રકારના નિર્ણયો લેવા, કયા સમયે લેવા, એ આપણને કેન્દ્ર સરકાર તરફથી વખતો વખત માહિતી અને વિગતો મળતી હોય છે. કોઈ પણ રાજ્ય સરકારને આવી ઇમરજન્સી ક્યાંક ઊભી થાય તો એવા સમયે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને શું કરવું એની SOPs વખતો વખતે અમલમાં આવતી હોય છે ને જાહેર પણ કરાતી હોય છે. કોઈ રેપિડ ટેસ્ટ કે એવું કંઈક શરૂ કરાશે? આમાં જે ટેસ્ટ કરવાનો આવે છે એમાં RT-PCR જે આપણું મશીન હતું એની અંદર જ આ ટેસ્ટ થાય છે. એના માટેની જે કીટ ખરીદવાની પણ સૂચનાઓ આપણે આપી દીધી છે, જેથી કરી દરેક જગ્યાએ આ કીટોની અવેલેબિલિટી રહે અને જે પણ કોઈ સસ્પેક્ટેડ કેસ હોય તો એની ટેસ્ટ કરવા માટેની સૂચનાઓ પણ એ આરોગ્ય વિભાગ દ્વારાથી અપાશે. અચ્છા સર, અમદાવાદમાં એક કેસ પોઝિટિવ નોંધાયો છે. હવે રાજ્યની બાકીની હોસ્પિટલો, ગવર્મેન્ટ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની તૈયારીઓ માટેના આદેશ અપાશે? કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવશે? આ જે HMPV વાયરસ છે એ સામાન્ય રીતે સામાન્ય લક્ષણો ધરાવતો શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો થવો, આ પ્રકારના લક્ષણો ધરાવતો રોગ છે. એટલે આની જે સારવાર છે એ લક્ષણો આધારિત છે. જે પણ પ્રકારની SOP આમાં એક જ SOP છે કે શરદી હોય તો શરદીની દવા થાય, તાવ હોય તો તાવની દવા થાય, ગળું દુખતું હોય તો એના માટેની જે સારવાર પ્રોટોકોલ છે એ એને આપવામાં આવતો હોય છે. એટલે આની પર્ટિક્યુલર કોઈ દવા કે એવું કંઈ છે નહીં, પરંતુ જે પ્રોટોકોલ છે, જે સારવાર છે એ લક્ષણો પ્રમાણે એની સારવારની દવાઓ આપવામાં આવે છે. સર, આ વાયરસને પહોંચી વળવા માટે અત્યારનું રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ કેટલું સજ્જ છે? બિલકુલ સજ્જ છે, પરંતુ એ સજ્જ થવાની અત્યારે કોઈ એવો હેવોક દેખાતો નથી કે એવી કોઈ પેનિક થવાની પણ જરૂર નથી. રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા એની પૂરતી તૈયારીઓ આપણે એડવાન્સમાં કરી રાખીશું, જેથી કરી ક્યાંક આ પ્રકારનો આ HMPV વાયરસનો ફેલાવો, સંક્રમણ વધે તો એની સામે આપણે પગલાં લઈ શકીએ. બહારથી આવતા જે લોકો છે એરપોર્ટ પર ઉતરે છે એ લોકોને કઈ રીતે કંટ્રોલ? મેં પહેલાં પણ એનો જવાબ આપ્યો. કેન્દ્ર સરકાર તરફથી અને આપણી જે વૈજ્ઞાનિક સંસ્થાઓ છે એના દ્વારા જરૂરી પ્રોટોકોલ અથવા તો જરૂરી SOPs જાહેર થતી હોય છે. એ SOPના આધારે પગલાં લેવામાં આવે છે. રાજ્યની જનતાને શું સંદેશો આપવા માંગશો હાલ? આ પ્રકારની જે ઘટનાઓ અથવા તો આ પ્રકારની જે બીજા દેશોની અંદર ક્યાંક વાયરસ ઇન્ફેક્શનના કારણે કોઈ રોગચાળાનું પ્રમાણ વધે એવા સમયે સરકાર તરફથી જે SOPs જાહેર થાય, ડૂઝ એન્ડ ડોન્ટ એટલે કે આટલું કરજો ને આટલું નહીં કરજો, એ સાવચેતી સ્વરૂપે દરેક લોકોએ એને ફોલો કરવું જોઈએ. સર, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આને લઈને કોઈ બેડ વધારવાની કોઈ વ્યવસ્થા કે સૂચના આપવામાં આવશે? ના, અત્યારે નથી. આપણી પાસે પૂરતા બેડની સગવડ કોવિડના સમયે આપણે પૂરા રાજ્યમાં કરેલી છે. બીજું કોઈ છે? ચલો ભાઈ, એમાં હિન્દીમાં લઈ લો. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલને તમે સાંભળ્યા હતા, જેમાં તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર કામગીરી કરવામાં આવશે
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન સાથે પણ સંપર્કમાં છીએ. લોકોએ ગભરાવાની જરૂર નથી. જે મેડિકલ નિષ્ણાતો દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવશે તે અનુસાર કામગીરી થશે. જરૂરી સૂચનાઓ પણ રાજ્ય સરકાર કક્ષાએથી અપાઈ ગઈ છે.